તો મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક મળી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યા છે। સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। તો બજેટ પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ થશે। રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે। કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગ કરી છે। અમે ગેસની કિંમત ઓછી કરવા માટેની માંગણી કરી છે, અમિત ચાવડાનું કહેવું છે। તો વિપક્ષને સત્રમાં પૂરતો સમય ફાળવાય તે માટેની માંગ કરી છે। વિધાનસભાનું સત્ર આવતીકાલથી મળવા જઈ રહ્યું છે ત્યારે આજે સરકાર તરફથી સ્પીકરશ્રીએ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખા સત્ર દરમિયાન સંસદીય મંત્રીશ્રીએ એ વિધેયક લાવવાના છે, જે પૂરક માંગણીઓ છે, અંદાજપત્રની ચર્ચા અને મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચાઓ માટેની સમય નક્કી કરવામાં આવ્યો છે। અમે કોંગ્રેસ પક્ષ તરફથી સરકાર પાસે માગણી પણ કરી છે। આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય, એના માટે પૂરતા મોકળાશથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરી શકે, એટલા માટે પૂરતો સમય ચર્ચા માટે આપવામાં આવે એવી વિનંતી કરી છે, માગણી કરી છે। કદાચ પ્રો રેટા મુજબ વિપક્ષને ચર્ચામાં ઓછો સમય આપવાની જે વાત છે એના બદલે વિપક્ષને પણ પૂરતો સમય ફળવાય એવી અમે અધ્યક્ષશ્રીને વિનંતી પણ કરી છે। આજે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ નક્કી થઈ મળી અને બધાએ સર્વસંમતિએ દરેક આમ તો શનિવારે આપણે બેઠકો રાખી હતી, પરંતુ એ ત્રણેય બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે। કુલ 4 દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તરોત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે।